પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે બહુ અગત્યની વાત કરવાના છીએ. ઘણા બધા લોકો પેપર લખતી વખતે એમાં નોટ મૂકી દેતા હોય છે, 200 રૂપિયા 500 રૂપિયા, કે જેથી સાહેબ જે ચેક કરવાવાળા હોય ને થોડીક રિશ્વત મળે ને પાસ કરી દે, બરાબર ને. અને ઘણા બધા લોકો જે છે એ બોર્ડમાં હથિયાર સાથે પકડાતા હોય છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને. તો એના માટે બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે કે કઈ પ્રકારની વસ્તુ અગર તમારા પાસે મળી તો તમને શું સજા થઈ શકે છે, બરાબર. એની આપણે આ ચર્ચા કરવાના છીએ આ વિડીયોમાં. ડિયર સ્ટુડન્ટ્સ, અગર તમે પહેલી વખત તમારી ચેનલમાં આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલ તમારું બોર્ડનું પરિણામ લાવવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. કારણ કે અમે રોજ સોમવારથી લઈને શનિવાર સુધી 8:30 વાગે લાઈવ લેક્ચર કરીએ છીએ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ જેવા વિષયોના આઈએમપી પ્રશ્ન અમે કરાવીએ છીએ. તો આ લાઈવ લેક્ચરની અંદર હાજર રહેવું. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, પેન્ટેડ ડાઉનલોડ કરી લો. પેન્ટેડ ડાઉનલોડ કરવાથી ઓનલી 499 રૂપિયા, 4000ની એપ્લિકેશન 499માં રોજ 1 કલાક લાઈવ લેક્ચર, અને લાઈવ લેક્ચરની અંદર તમને માર્ગદર્શન આપવામાં આવશે અલગ અલગ વિષયનું. અને સૌથી અગત્યની બાબત કે બધા વિષયના વિડીયોઝ છે, જૂના લાઈવ લેક્ચર્સ છે, તમારે જ્યારે જે જોવું હોય એ જોઈ શકશો અને જે ડાઉટ હોય એ સોલ્વ કરી શકશો. તો વાત કરીએ આપણે શું કીધું, ઉત્તર વહીમાં ચલણી નોટ મળશે તો સંપૂર્ણ રિઝલ્ટ રદ થઈ જશે. કોઈ પણ ઉત્તર વહીમાં નોટ મૂકી ભૂલમાં 50, 100, 200, 500 કે પછી હવે તો 500 ઉપર તો નોટ આવતી જ નથી, તો આવી કોઈ પણ પ્રકારની નોટ મૂકી તો તમારું આખું પેપર જે છે એ બધાય એક પેપરમાં ભૂલથી મુકાઈ ગઈ તો બધાય પેપરની અંદર લોચા પડી જશે. તો કહેવાનો મતલબ એવો છે ડિયર સ્ટુડન્ટ, જો તમારી ઉત્તર વહીમાં ચલણી નોટ મળશે તો આખું રિઝલ્ટ છે એ રદ થઈ જશે, બધાય વિષયમાં તમે ફેલ ગણાશો. બાકી આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલાં ડિયર સ્ટુડન્ટ્સ, તમે 11th અને 12thની અંદર સાયન્સ કરવાના છો તો બેટ સ્કૂલ છે, સમત્વ સ્કૂલ નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ને અહીંયા વિદ્યાર્થીનું રિઝલ્ટ છે. તમે લિંકમાં ફોર્મ ભરો એટલે અમે જે છે તમને માહિતી પહોંચાડી દેશું. પછી એને તમે બીજી સ્કૂલો સાથે કમ્પેરિઝન કરી લો અને જે સૌથી સારી સ્કૂલ હોય ત્યાં તમે એડમિશન લ્યો. પણ મારા દૃષ્ટિકોણથી બેસ્ટ, સારામાં સારી સ્કૂલ છે સમત્વ. ચર્ચા કરીએ આપણે આગળની હેડલાઇન ઉપર કે બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓ હથિયાર સાથે પકડાયા તો આજીવન, એટલે એક વખત હથિયાર સાથે પકડાણા, કંઈ પણ તમારા પાસે એવું હોય કે જેના કારણે બીજાને નુકસાન થઈ શકતું હોય તો આજીવન પરીક્ષા ઉપર પ્રતિબંધ લાગી શકે છે. એટલે આજીવન તમે પરીક્ષા નહીં આપી શકો. જુઓ, અમદાવાદ મંગળવાર વાર આપેલું છે, આ ન્યૂઝપેપરનું કટિંગ છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 11 માર્ચે ધોરણ 10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ શરૂ થનાર છે, જ્યારે 15.40 લાખ અને 15,40,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. ત્યારે બોર્ડ દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે પણ તમામ જિલ્લાઓમાં DEO, બરાબર ને, આપણા DEO કચેરી હોય આપણા હરેક જિલ્લાની અંદર, સ્કૂલોને પરીક્ષામાં ગેરરીતિને લઈને સજાનું કોષ્ટકની જોગવાઈ મોકલી છે, બરાબર. એટલે કે કઈ સજા કરી હોય તો એને કઈ ભૂલ કરી હોય તો કેટલી સજા મળે એ આખું કોષ્ટક મોકલી દીધું છે, બરાબર ને, મોકલાવી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને જુદી જુદી ગેરરીતિઓ અને તેની સામે થનારી સજા અંગે વિદ્યાર્થીઓને વાકેફ કરવા માટે પણ સૂચનાઓ અપાઈ છે. અને વિદ્યાર્થીઓને પણ વાકેફ કરવાનું છે, વિદ્યાર્થીઓને જાણ કરવાનું છે કે તમે આ ગેરરીતિ કરી, આ ભૂલ કરી તો આ પ્રોબ્લેમ થશે. એના જ કારણે અમે આ વિડીયો મૂકીએ છીએ. એટલે આવી જેટલી જરૂરી માહિતી છે બોર્ડને લગતી, અમે દરેક માહિતી તમારા સુધી પહોંચાડી દેશું. તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઇક કરો અને તમારા મિત્રોમાં શેર કરજો બધાને. બોર્ડની પરીક્ષા ગેરરીતિ સંબંધિત જોગવાઈઓ મુજબ જો વિદ્યાર્થીઓ કોઈ પણ ઘાતાંક હથિયાર સાથે પકડાય કે તેની પાસેથી કોઈ પણ હથિયાર મળશે તો આજીવન બોર્ડ પરીક્ષા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. કોઈ પણ હથિયાર તમારી પાસેથી પકડાણું, બરાબર, તો આજીવન પરીક્ષા ઉપર પ્રતિબંધ લાગી જશે. પછી બોર્ડની પરીક્ષા તમે ક્યારેય નહીં આપી શકો. અને તમારું જે શિક્ષણનું કામ છે ત્યાં તે પડીકો વાળીને ખીચા મૂકી દેવાનું, કારણ કે આગળ તમે ભણી જ નહીં શકો, બરાબર. પછી હું કીધું
કાપલી સાહિત્ય સાથે વિદ્યાર્થી પકડાશે તો પેપર પૂરું કરાવી દેવાશે, પરંતુ તમામ વિષયનું પરિણામ રદ થઈ જશે. તમે કાપલી કે ચિઠ્ઠી સાથે પકડાના તો તમને પેપર પૂરું કરવી દેવામાં આવશે, તમે પેપર પૂરું કરી નાખો, કાંઈ વાંધો નથી, પણ તમારું પરિણામ રદ થઈ જશે. એટલે મતલબ એવો કે તમારું પરિણામ નહીં આવે, તમારે નેક્સ્ટ યર ફરીથી એક્ઝામ દેવાની રહેશે. એટલે કાપલી કે ચિઠ્ઠી સાથે આપણે પકડાવાનું નથી ને આપણે લઈ નથી જવાનું. અને જો કોઈ આપણે બેઠા હોય ને પાછળથી ઘા કરે કે આપણી પાસે આવે, તરત આપણે જાણ કરવાની છે, સાહેબ આનો ઘા આવ્યો, આમ થયું તેમ થયું. ને કે શું થાય, લાવ્યું કોઈકે ઘા કર્યો હોય ને આપણા પગ હેઠે પડી હોય ને ઢેલ આપણી ટીપાઈ જાય. એટલા માટે ધ્યાન રાખવાનું કે આપણી આજુબાજુ ક્યારે તમે પેપર લખવા બેઠો ને ક્યારે જ જોઈ લેવાનું આજુબાજુ કાપલી નથી પડી ને. જો ક્યાંયથી આવે કોઈ ઘા કરે, તરત આપણે કહી દેવાનું, જો તમે કીધું નહીં તમારી પાસેથી મળી તો એવું સમજશે કે તમારી કાપલી છે અને ઢેલ તમારી ટીપાઈ જશે. એટલે આ બાબતની ખાસ નોંધ લેજો. સો વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જે છે એ કોઈ પણ સાહિત્ય કે કોઈ પણ કાપલી સાથે પકડાના કે હથિયાર સાથે પકડાના તો આજીવન પરીક્ષા રદ થશે. સાહિત્ય કે કાપલી સાથે પકડાના તો ઢેલ ટીપાઈ જશે. 1 વર્ષ બીજા કોઈકનું હશે ને તોય તમારું આયુ બનશે. એટલે આ બાબતની ધ્યાન રાખજો. બીજી વાત કે તમારે ક્લાસરૂમની અંદર ભૂલે ચૂકે મોબાઈલ લઈને નથી જવાનું, ભૂલે ચૂકે ઇયરબડ જે આવે બ્લૂટૂથને એ લઈને નથી જવાના, સ્માર્ટ વોચ પહેરીને નથી જવાની. આ બધી બાબતનું ધ્યાન રાખજો. નકર પછી એવું થશે ચેકિંગ આવશે ને મોબાઈલ નીકળશે, સ્માર્ટ વોચ નીકળશે, ઇયરબડ કે બ્લૂટૂથ નીકળશે તો પથારી આપણે ફરી જાય. એટલે આ બધી બાબતનું ધ્યાન રાખવાનું છે. આ બોર્ડ પરીક્ષા છે, મજાક નથી. અને યાદ રાખો બેટા, તમને કોઈ પણ પ્રકારે ચોરી કરવાનો 1% પણ ચાન્સ નહીં મળે. કેમેરા શરૂ હશે, કેમેરાની જે શરૂ હોય એની તમારી DVD બનશે અને એ DVD DO અને ગાંધીનગર બંને જગ્યાએ જશે. એટલે 2 કોપીઓ હશે અને પછી એ જોવામાં આવશે ને એમાં તમારી ભૂલ હશે તો પાછળથી તમને હિયરિંગમાં બોલાવવામાં આવશે અને પછી તમને દેખાડશે આ ભાઈ અથવા બેન તમે છો, તમે કહેશો આ શું કરતા હતા. તમે અગર સાચો જવાબ ન આપી શક્યા, કારણ કે પેન પેન્સિલ માંગતા હશે તો દેખાઈ જશે, સવાલનો જવાબ હશે તોય દેખાઈ જશે, તમે કોપી કરતા હશો તોય દેખાઈ જશે. એટલે તમે બચી નહીં શકો. તો એના કારણે તમારી 3 વર્ષની એક્ઝામ કે 2 વર્ષની એક્ઝામ ન દેવાની પણ સજા બોર્ડ કરી શકે છે. હે ને? તો ધ્યાન રાખો, તમારે શું ધ્યાન રાખવાનું છે. હથિયાર લઈને નથી જવાનું, ન જ જતા હોય મોટાભાગના વિદ્યાર્થી 1-2% જતા હોય એને ન જવું. બીજું, કાપલી કે સાહિત્ય લઈને ન જવું અને પેપરની અંદર ચલણી નોટ કોઈ પણ પ્રકારે મૂકવી નહીં. આનાથી ફાયદો નહીં, નુકસાન થશે. અને જે તમારા પેપર ચેક કરવાવાળા છે ને એને તમારા 100-200 રૂપિયાથી કંઈ ફરક નહીં પડે, 500 રૂપિયાથી કંઈ ફરક નહીં પડે, કારણ કે એ લોકોના લાખોમાં પગાર હોય છે. ગવર્મેન્ટ શિક્ષકો હોય છે, પ્રાઇવેટ શિક્ષકો હોય તોય 50, 60, 70, 80 હજાર રૂપિયા ઓછામાં ઓછા કમાતા હોય. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો કે નહીં? સો ડિયર સ્ટુડન્ટ્સ, કહેવાનો મતલબ એવો છે કે આ વસ્તુના કારણે તમારું ભવિષ્યને નુકસાન થઈ શકે છે. તો આ બાબતનું ધ્યાન તમારે રાખવાનું છે. આ હતું બ્રેકિંગ ન્યૂઝ જે અમે તમારા સુધી પહોંચાડ્યું. પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો પેન્ટેડ ડાઉનલોડ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને સૌથી અગત્યની બાબત 11-12 સાયન્સ માટે ઇન્ક્વાયરી માટે સમત્વનું ફોર્મ ભરી લો. ડન છે? તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.